હજુ પણ નથી શમી રહ્યું જયંતિ સરધારા અને સંજય પાદરિયા વચ્ચેનો વિવાદ। સંજય પાદરિયાની વળતી ફરિયાદ પછી જયંતિ સરધારાએ રજૂઆત કરી। પોલીસ કમિશનર કચેરીએ પીઆઈ પાદરિયા વિરુદ્ધ તેમને રજૂઆત કરી। જયંતિ સરધારાએ કહ્યું કે પીઆઈ પાદરિયા ગુના કરવાની આદત ધરાવે છે। સંજય પાદરિયાએ નોંધાવેલી એફઆઈઆરને જયંતિ સરધારાએ બોગસ ગણાવી હતી। જયંતિ સરધારાએ કહ્યું કે પીઆઈ પાદરિયાની પોલીસમાં ઓળખાણ છે। પોલીસમાં ઓળખાણ હોવાથી પોતાને આરોપી બનાવી દીધાની રજૂઆત કરી। જયંતિ સરધારાની ફરિયાદ સામે સંજય પાદરિયાએ વળતી ફરિયાદ કરી હતી। મારી રજૂઆત એવી છે કે સાહેબ આ ગુનેગાર છે એ 9 દિવસ ફરાર હોય અને આવીને સીધા પોલીસ સ્ટેશને જામીન આપી દીધા અને મારી ઉપર ગુનો દાખલ કર્યો છે અને હજી મને એવી દહેશત છે કે આ માણસ ગુના કરવામાં પંકાયેલ છે, જૂનો રીઢો ગુનેગાર માણસ છે અને હજી મારી ઉપર હુમલો કરાવે એવી મને દહેશત છે। ગુના તો નોંધાયા છે પણ કેન પ્રકારે એ લોકોએ સંબંધો વગનો ઉપયોગ કરી અને એને રફે દફે કરી નાખેલા છે। જયંતિભાઈ, હાલ તમે ગુનેગાર છો, ગુનો નોંધાઈ ગયો છે, આરોપી સામેથી પોલીસ પાસે આવે છે। સાહેબ, હું ગુનેગાર છું જ નહીં, મારી ઉપર તો ખાલી ષડયંત્ર કરવામાં આવ્યું છે। મને તો ત્યાં મારી ઉપર હુમલો કર્યો અને હવે મારી ઉપર ફરિયાદ કરી છે, બોગસ ફરિયાદ છે। હું ગુનેગાર છું જ નહીં, મારે કઈ પીવાની જરૂર નથી। એફઆઈઆર થઈ ચૂકી છે, હાલમાં તો તમે અત્યારે આરોપી છો। પોલીસ કમિશનર સાહેબને કહેશો કે મને બેસાડી દો અહીંયા? કઈ વાંધો નહીં, જો હું ગુનેગાર આવીશ તો મને બેસાડી દે, મને કઈ વાંધો નથી। તમે ધરપકડ ઓળખો? હા, ધરપકડ કરવાની હોય તો ઓળખીશ। તમે પોલીસને ચોર કીધા છે, પોલીસ પૈસા ખાય છે અને ખોડલધામ સંસ્થા વિશે ખરાબ બોલે છે, આવો ફરિયાદનો ઉલ્લેખ કર્યો છે। પોલીસ ચોર છે એવું છે નહીં, બધા પોલીસ સરખા નથી હોતા। મેં માત્ર ને માત્ર પીઆઈ પાદરિયા વિશે કીધું હતું। પોલીસ ઉપર મને 100% ભરોસો છે, તો જ હું અત્યારે અહીં ઉભો હોય। તમે બોગસ ફરિયાદની વાત કરી રહ્યા છો તો પોલીસ થોડી બોગસ ફરિયાદ સંબંધના દાડે ઘણી વખતે ખાતાના માણસ હોય અને થઈ શકતું એવો મારો અંદાજ છે।